વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1માં આપણે એક્ઝામના 2 રાઉન્ડ પૂરા થયા છે. 2 એક્ઝામો ફિઝિક્સની આપણે પહેલા ચેપ્ટરની લેવાઈ ચૂકી છે. હવે આપણે 1 થી 44 થિયરી ભણાવી ગઈ છે. હવે આપણે આગળ 2 જ લેક્ચરની થિયરીઓ બાકી છે, 2 થી 3 લેક્ચરની, જેનો આપણે સરસ રીતે અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ આજનો જે ટોપિક છે, એટલે કે હવે જે ટોપિક બાકી છે એ ગોસનો નિયમ બાકી છે. પહેલાં જૂની ચોપડીમાં ગાઉસનો નિયમ કહેવાતું હતું. જૂની ચોપડીમાં ગાઉસનો નિયમ બોલતા હતા. હવે આપણે નવી ચોપડીમાં ગાઉસનો નિયમે બોલાય અથવા ગોસનો નિયમ પણ બોલાય. તો 45મી થિયરી સમજીએ એની પહેલાં તમે વિદ્યુત ફ્લક્સનું સૂત્ર જાણો છો. વિદ્યુત ફ્લક્સનું સૂત્ર ફાઈ બરાબર E સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ જાણો છો. બોલો, વિદ્યુત ફ્લક્સનું સૂત્ર તમે ફાઈ બરાબર કયું જાણો છો? E સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ. ડોટ કાઢો તો કોસ થીટા લખી શકાય છે. જ્યાં થીટા કોના વચ્ચેનો ખૂણો હતો? તો જ્યાં થીટા એ વિદ્યુત ક્ષેત્ર E સદિશ અને જ્યાં થીટા એ વિદ્યુત ક્ષેત્ર E સદિશ અને ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ સદિશ વચ્ચેનો ખૂણો હતો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો સવાલ આપણે એકવાર વ્યવસ્થિત સમજીએ કે ગોળાના કેન્દ્ર પરના વિદ્યુત ભારથી ગોળામાંથી પસાર થતું ફ્લક્સ સમજાવો. ગોળાના કેન્દ્ર પરના વિદ્યુત ભારથી ગોળામાંથી પસાર થતું ફ્લક્સ મેળવો. ફ્લક્સ અહીંયા શોર્ટકટમાં બોલાય છે. તમે જે વિદ્યુત ફ્લક્સ બોલો છો એને આપણે લગભગ ફ્લક્સ બોલીએ તો પણ વાંધો નથી. તો ગોળાના કેન્દ્ર પરના વિદ્યુત ભારથી ગોળામાંથી પસાર થતું ફ્લક્સ મેળવો, તે પરથી ગોસનો નિયમ સમજાવો. તો આપણે સૌ પ્રથમ આકૃતિને સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં એક વિદ્યુતભાર Q છે, જે R ત્રિજ્યાના ગોળાના કેન્દ્ર ઉપર મૂકેલો આપણને લાગે છે. સૌ પ્રથમ આકૃતિમાં એક ગોળો આપણને દેખાય છે. ગોળાના કેન્દ્ર ઉપર કોઈ વિદ્યુતભાર Q મૂકેલો છે. ગોળાની ત્રિજ્યા R છે અને આ ગોળાના આપણે S વડે દર્શાવીએ કુલ ક્ષેત્રફળને. ગોળાના કુલ ક્ષેત્રફળને કોના વડે દર્શાવીએ? S વડે. હવે યાદ રાખો, ફિઝિક્સમાં એક રીત વ્યાપક છે કે જ્યારે કોઈ રાશિનો અભ્યાસ કરવો હોય, ખાસ કરીને સદિશ રાશિઓનો અથવા કોઈ પણ રાશિઓનો, તો એ પદાર્થના આપણે ટુકડા કરીએ છીએ અને ટુકડાનો અભ્યાસ કરી અને પછી આપણે એના સરવાળો કરી અને એનું કુલ રાશિનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો અહીંયા પણ આપણે કામ કરીશું કે ગોળાને ડેલ્ટા એસ જેટલું સૂક્ષ્મ ક્ષેત્રફળ ધરાવતા અનેક ખંડોનો બનેલો વિચારી શકાય. તો અહીંયા તમને ગોળાની સપાટી ઉપર એક આ તમને જો લાલ કલરનું હું ઘાટું કરું છું એ તમને દેખાય છે. એ છે ક્ષેત્રફળ, સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ અથવા સૂક્ષ્મ પૃષ્ઠખંડ. સૂક્ષ્મ ક્ષેત્રફળ અથવા સૂક્ષ્મ પૃષ્ઠખંડ કે જેનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ છે, જેની દિશા એ સપાટીને લંબ હોય છે. તો મેં તમને કહ્યું હતું કે કોઈ પણ ક્ષેત્રફળ સદિશ હોય તો એની દિશા સપાટીને લંબ હોય. બીજું, અહીંયા આકૃતિમાં તમને વિદ્યુત ક્ષેત્ર E સદિશ પણ દેખાય છે, જે ધનમાંથી બહાર જતી દિશામાં હોય છે. તો અહીં તમે જોઈ શકો છો કે E સદિશ અને ડેલ્ટા એસ સદિશ કેવા છે? એક જ દિશામાં છે. તો વિદ્યાર્થી મિત્રો, એકવાર આકૃતિની ફરીવાર ઓળખ લઈ અને પછી હું તમને સમજાવું આ વસ્તુ શું છે. તો એકદમ સરળ છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Qને કેન્દ્ર તરીકે લઈ એક R ત્રિજ્યાનો ગોળો વિચારો.
બોલો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ક્યુને કેન્દ્ર તરીકે લઈ વિદ્યુતભાર ક્યુને કેન્દ્ર તરીકે લઈ આર ત્રિજ્યાનો એક ગોળો વિચારો. આ ગોળાને નાના નાના સૂક્ષ્મ પૃષ્ઠખંડોનો બનેલો વિચારી શકાય. આવો એક સૂક્ષ્મ પૃષ્ઠખંડ આકૃતિમાં દર્શાવેલો છે, જે મેં અહીંયા ઘાટું લાલ કર્યું. આવો સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ છે, એને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ આ લાલ કલરનું દોર્યું છે એ સપાટીને લંબ હોય છે. તો સૂક્ષ્મ ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ સદિશ સપાટીને લંબ બહાર જતી દિશામાં હોય છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી બહાર જતી દિશામાં છે. એનો મતલબ સમગ્ર ગોળા પર ઈ સદિશ અને ડેલ્ટા એસ સદિશ એક જ દિશામાં તમે આવશે. આટલા સુધી પહોંચ્યા. હવે આપણે તમે લોકો યાદ રાખો કે આપણે વિદ્યુત ફ્લક્સનું સૂત્ર ડેલ્ટા ફાઈ બરાબર ઈ સદિશ ડોટ કયું જાણીએ છીએ? ડેલ્ટા એસ સદિશ. અહીંયા કેમ ડેલ્ટા ફાઈ લીધું? તો સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ. બોલો, ડેલ્ટા ફાઈ કોણ છે? સૂક્ષ્મ પૃષ્ઠખંડ જે આપણે ડેલ્ટા એસ ધાર્યું તેની સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ. તો એ ડેલ્ટા ફાઈ સૂક્ષ્મ વિદ્યુત ફ્લક્સ બરાબર ઈ સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ. હવે હમણાં તમે ભણી ગયા કે ઈ સદિશ અને ડેલ્ટા એસ સદિશ એક જ દિશામાં છે. આથી ખૂણો થીટા 0 થાય તો ડેલ્ટા ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ કોસ 0. કારણ કે તમે ડોટ કાઢો તો કોસ લખાય, એ તમે જાણો છો. તો હમણાં આપણે આકૃતિમાં દર્શાવ્યું હતું કે ઈ સદિશ અને ડેલ્ટા એસ સદિશ એક જ દિશામાં છે, માટે અહીંયા ડોટ કાઢો તો કોસ આવે, પણ એક ઈ અને ડેલ્ટા એસ એક જ દિશામાં છે એટલે કોસ 0 આવે. પણ કોસ 0 ની કિંમત 1 એટલે ડેલ્ટા ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ આપણને મળ્યું. હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઈ કેવી રીતે લખાય? તો વિદ્યાર્થી મિત્રો, આ તો સૂત્ર મેં તમને કેટલી વાર કીધેલું છે કે કોઈ બિંદુવત વિદ્યુતભાર ક્યુથી આર જેટલા અંતરે કોઈ બિંદુ પી પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર ઈ બરાબર 1/4πε0 Q/r². તમે જાણો છો તો એટલું યાદ રાખો, અહીંયા ઈની જગ્યાએ 1/4πε0 Q/r² ઇન્ટુ ડેલ્ટા એસ. આ સમીકરણ નંબર 1 છે. આટલી ખબર પડી. હવે આ તો કોનું ફ્લક્સ આવ્યું ભાઈ? તો આજે તમને ફ્લક્સ દેખાય છે સૂક્ષ્મ ડેલ્ટા ફાઈ. તો ડેલ્ટા ફાઈ તો આ શું છે? સૂક્ષ્મ જે આપણે હમણાં ટુકડો લીધો હતો ને, ગોળ 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 લાલ લાલ ટુકડો, તો એ સૂક્ષ્મ પૃષ્ઠખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ આવ્યું. તો હવે ગોળામાંથી પસાર થતું કુલ ફ્લક્સ એ આવા જુદા જુદા ક્ષેત્રફળ ખંડોને લીધે મળતા ફ્લક્સના સરવાળા જેટલું હોય છે. એટલે આપણે એક ટુકડાનું સૂક્ષ્મ ફ્લક્સ શોધ્યું, આવા ઘણા બધા ટુકડાઓના ફ્લક્સ આપણે શોધવાના. દાખલા તરીકે સમગ્ર ગોળો છે એના આપણે 50 ટુકડા કર્યા નાના નાના, તો એકનું ક્ષેત્રફળ ડેલ્ટા S1, એકનું ડેલ્ટા S2, એકનું ડેલ્ટા S3 એમ અલગ અલગ વિભાજ્યું. તો આપણે અહીંયા કુલ સૂક્ષ્મ ફ્લક્સ અહીંયા શોધ્યું આપણે. તો હવે ગોળામાંથી પસાર થતું એ કુલ ફ્લક્સ એ આવા જુદા જુદા ક્ષેત્રફળ ખંડોને લીધે મળતા ફ્લક્સના સરવાળા જેટલું હોય. એટલે આપણે અહીંયા કુલ ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ડેલ્ટા ફાઈ. અહીંયા બધા ડેલ્ટા તમે શું લખેલા છે? વી. એને સૂક્ષ્મ કદખંડ કહી શકો છો. તો અહીંયા બધા ડેલ્ટા વી, તો બધા સૂક્ષ્મ તમે ટુકડા લીધા, તો અહીંયા તમે લોકો બધા અહીંયા ડેલ્ટા વીની જગ્યાએ તમે ડેલ્ટા એસ લખી શકો છો, કારણ કે અહીંયા આ સૂક્ષ્મ કદખંડ છે, એટલે સૂક્ષ્મ ક્ષેત્રફળ ધરાવતા ખંડ છે. તો અહીંયા આનો મતલબ એ થાય કે અહીં કુલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ બધા ટુકડાઓના ફ્લક્સનો સરવાળો, એટલે આગળ આપણે સિગ્મા અને અહીંયા બધા ડેલ્ટા વી લખ્યા છે. હવે તમે ડેલ્ટા ફાઈની કિંમત ઉપર આપણે તારવી ગયા કે 1/4πε0 Q/r² ડેલ્ટા એસ આપણે મૂક્યું. હવે અહીંયા 1/4πε0 Q/r² અચળ છે. તો અહીંયા વધ્યા કેટલા? સિગ્મા બધા ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એસ. એનો મતલબ બધા ક્ષેત્રફળ ખંડોનો સરવાળો. તો યાદ રાખો, આ ગોળો હતો, તમે આ ગોળામાં આટલો ભાગ લીધો, એવી રીતે આખા ગોળામાં તમે બધા ભાગો લો, આવી રીતે અલગ અલગ, તો આખા ગોળાની કુલ સરવાળો આવે. તો આ સિગ્મા બધા ડેલ્ટા એસને શું કહેવાય? તો સમગ્ર ગોળાનું ક્ષેત્રફળ. યાદ રાખો, આ સિગ્મા બધા ડેલ્ટા એસને શું કહેવાય? તો સમગ્ર ગોળાનું ક્ષેત્રફળ. તો તમને ખબર છે સમગ્ર ગોળાનું ક્ષેત્રફળ કેટલું આવે? તો સમગ્ર ગોળાનું ક્ષેત્રફળ એ 4πr² આવે. તો અહીંયા 4π ઉડી જાય, r² ઉડી જાય. તો
તો ફાઈ બરાબર આપણને એક સૂત્ર મળ્યું Q/ε0. ફાઈ બરાબર કેટલું મળ્યું? Q/ε0. આ નિયમ એ ગોસનો નિયમ રજૂ કરે છે, એટલે કે ગાઉસનો નિયમ રજૂ કરે છે. તો આ નિયમને ગાઉસનો નિયમ આપણે કહી શકીએ. કેવી રીતે એ હવે આપણે સમજીએ. તો હમણાં તમે આકૃતિ દોરી હતી, તો કે હા સાહેબ શું દોર્યું હતું આકૃતિમાં? તો કે ગોળો દોર્યો હતો. ગોળાના કેન્દ્ર ઉપર Q વિદ્યુતભાર હતો, એની ગોળાની ત્રિજ્યા R હતી. તો હવે તમારે આને વાંચવાનું છે ગાણિતિક રીતે, એટલે ગોસનો નિયમ થઈ જાય. તો હવે હું અહીંયા ગોસનો નિયમ લખું છું, એટલે કે આપણે વાંચીએ છીએ. ગોસનો નિયમ કોને કહેવાય? તો કોઈ આ ગોળો છે, તમને કેવી સપાટી લાગે છે, ખુલ્લી કે બંધ? તો આ ગોળો એક ખુલ્લી સપાટી ના કહેવાય, એ બંધ સપાટી કહેવાય. તો બંધ સપાટી માટે ગોસનો નિયમ લાગુ પડે છે. આ જે બંધ સપાટી ગોળાકાર આકારની છે, તો એ બંધ સપાટીને તમે આગળ હમણાં ભણીશું આપણે ગોસિયન સપાટી તરીકે પણ વર્ણવી શકો છો. આ જે તમને ગોળાકાર સપાટી દેખાય છે, બંધ સપાટી, એને ગોસિયન સપાટી તરીકે પણ ઓળખાય છે. બોલો, આ ગોળાકાર સપાટી દેખાય છે એને શું કહેવાય છે? ગોસિયન સપાટી. તો આપણે ગોસનો નિયમ બોલીએ તો કોઈ પણ બંધ સપાટી સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ અથવા બંધ સપાટીમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ ફાઈ એ તે બંધ સપાટી વડે ઘેરાતા વિદ્યુતભાર Q અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર બરાબર હોય છે, જેને ગોસનો નિયમ કહે છે. ફરીવાર, કોઈપણ બંધ સપાટી સાથે સંકળાયેલું એટલે કે કોઈપણ બંધ સપાટીમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ એ તે બંધ સપાટી વડે ઘેરાતા કુલ વિદ્યુતભાર Q અને શૂન્યાવકાશની પરમિટિવિટી ε0ના ગુણોત્તર બરાબર હોય છે, જેને ગોસનો નિયમ કહે છે. યાદ રાખો, તમને આ આકૃતિ અને સમીકરણ વાંચતા આવડે તો જ ગોસનો નિયમ આવડે. તો એક વાત કહું તમને કે ગોસનો નિયમ એ કોઈ બંધ સપાટી માટે લાગુ પડે છે. પછી એ બંધ સપાટી ગમે તેવા આકારની હોય એ ચાલે, પણ સપાટી બંધ હોવી જોઈએ. તો ગોસનો નિયમ એ કોઈપણ આકારની કોઈપણ પરિમાણ ધરાવતી બંધ સપાટી માટે સાચો છે. ગોસનો નિયમ એ કોઈપણ બંધ સપાટી માટે અને કોઈપણ આકારની અને કોઈપણ પરિમાણ ધરાવતી સપાટી માટે સાચો છે. તો એકવાર નિયમ બોલીએ અને ફરીવાર હું આ થિયરીનું સરસ રિવિઝન કરાવું, એટલે આ થિયરી તમને સરસ મોઢે થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, મેં તમને પહેલાં જ કહ્યું છે કે હું થિયરી 2-3 વાર વધારે બોલીશ, કારણ કે બીજી વાર આ કોઈ વિડીયો જોતા નથી એવું મને લાગે છે. એટલે વ્યવસ્થિત રીતે તમે એકવારમાં જ વ્યવસ્થિત સમજી જાઓ, અને પછી જે મેં PDF આપેલી છે એમાંથી તમે મોઢે કરીને સમજી જાઓ. અને જો કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો મહેરબાની કરીને મારો વોટ્સઅપ નંબર 9824670795 છે, એની ઉપર તમે મને ડિફિકલ્ટીઝ કહી શકો છો. તો હવે ગોસનો નિયમ આપણે ફરીવાર બોલીએ તો કોઈપણ બંધ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ ફાઈ એ તે બંધ સપાટી વડે ઘેરાતા વિદ્યુતભાર Q અને શૂન્યાવકાશની પરમિટિવિટી ε0ના ગુણોત્તર બરાબર હોય છે, જેને ગોસનો નિયમ કહે છે. તો હવે આપણે આ ગોસના નિયમની એકવાર સમજૂતી લઈ લઈએ. બરાબર, તો ગોસનો નિયમ આ પ્રમાણે છે કે ગોળાના કેન્દ્ર પરના, તો આ ગોળાનું કેન્દ્ર છે, એના પરના વિદ્યુતભારથી ગોળામાંથી પસાર થતું ફ્લક્સ મેળવો. એટલે આપણે નિયમ પછી એના પરથી તારવેલો છે. તો ગોળાના કેન્દ્ર પરના વિદ્યુતભારથી ગોળામાંથી પસાર થતું ફ્લક્સ મેળવો અને તે પરથી ગોસનો નિયમ આપો. તો ગોસનો નિયમ કેવી રીતે આવે છે એની વાત કરીએ આપણે. તો આકૃતિ તો મેં તમને સમજાવી દીધી છે. તો Q વિદ્યુતભારને કેન્દ્ર તરીકે લઈ R ત્રિજ્યાના ગોળાને ધ્યાનમાં લો. સૌથી પહેલાં Q વિદ્યુતભારને કેન્દ્ર તરીકે લઈ R ત્રિજ્યાના ગોળાને ધ્યાનમાં લો. આ ગોળાની સપાટી પરના નાના નાના ક્ષેત્રફળ ખંડો વિચારી શકાય. આ ગોળાની સપાટી પર નાના નાના ક્ષેત્રફળ ખંડો વિચારી શકાય. આવો ક્ષેત્રફળ ખંડ આપણે આકૃતિમાં હમણાં દર્શાવ્યો છે, લાલ કલરનો, કે જેનું ક્ષેત્રફળ સદિશ ΔS છે, જે અહીંયા લાલ કલરનો સપાટીને લંબ બહાર જતો છે,
અને વિદ્યુત ક્ષેત્ર E પણ ધનમાંથી બહાર જતું છે, એટલે કે E સદિશ અને ડેલ્ટા એસ સદિશ આપેલ આકૃતિમાં એક જ દિશામાં છે. ફરીવાર આ લાલ કલરનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ છે કે જેની દિશા એ સપાટીને લંબ બહાર જતી હોય છે, જે આકૃતિમાં લાલ કલરના તીર વડે દર્શાવેલી છે. ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર E સદિશે બહાર જાય, એનો મતલબ E સદિશ અને ડેલ્ટા એસ સદિશ એક જ દિશામાં છે. તો આ ગોળાની સપાટી પર નાના નાના ક્ષેત્રફળ ખંડો વિચારી શકાય. આવો એક ક્ષેત્રફળ તો આપણે આકૃતિમાં દર્શાવેલો છે. આ ક્ષેત્રફળ ખંડ પાસે E સદિશ અને ડેલ્ટા એસ સદિશ એ એક જ દિશામાં છે. માટે તમે શું લખી શકો? તો ગાણિતિક પદ ડેલ્ટા ફાઈ એટલે સૂક્ષ્મ વિદ્યુત ફ્લક્સ બરાબર E સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ. પણ તમે જોઈ ગયા કે E સદિશ અને ડેલ્ટા એસ સદિશ એક જ દિશામાં છે. આથી E સદિશ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો કેટલો બને? 0. માટે ડેલ્ટા ફાઈ બરાબર E ડેલ્ટા એસ ડોટ કાઢો તો કોસ, અને કોસ શૂન્યની કિંમત 1, તો ડેલ્ટા ફાઈ બરાબર E ડેલ્ટા એસ. માટે ડેલ્ટા ફાઈ બરાબર તો વિદ્યુત ક્ષેત્ર E ની કિંમત 1/4πε0 Q/r². એ તો મેં તમને કીધું ને કે Q વિદ્યુત ભારથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર 1/4πε0 Q/r² ડેલ્ટા એસ. તો વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણ 1 આપણને શું મળ્યું? તો આખા ગોળા પરનું ફ્લક્સ મળ્યું કે ખાલી ગોળા પરના એક નાના ટુકડાનું? તો તમે જ કહેશો, ના સાહેબ, આખા ગોળા પરનું આપણને વિદ્યુત ફ્લક્સ થોડી મળ્યું છે. આપણે તો ગોળા ઉપર એક નાનો ક્ષેત્રફળ ડેલ્ટા એસ ખંડ ધાર્યો હતો. આ સૂક્ષ્મ ખંડનું વિદ્યુત ફ્લક્સ મળ્યું. તો બોલો, સૂક્ષ્મ ખંડનું વિદ્યુત ફ્લક્સ ડેલ્ટા ફાઈ આપણને કેટલું મળ્યું? તો 1/4πε0 Q/r² ડેલ્ટા એસ. હવે આપણે સમગ્ર ગોળામાંથી પસાર થતું કુલ ફ્લક્સ શોધવું હોય તો શું કરવું પડે? તો આવા નાના નાના પૃષ્ઠખંડોનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. તો અહીંયા આપણે દર્શાવ્યું છે કે હવે ગોળામાંથી પસાર થતું કુલ ફ્લક્સ એ આવા જુદા જુદા ક્ષેત્રફળ ખંડોને લીધે મળતા ફ્લક્સની સરવાળા જેટલું હોય છે. તો હવે ગોળામાંથી પસાર થતું કુલ ફ્લક્સ એ આવા જુદા જુદા ક્ષેત્રફળ ખંડોને લીધે મળતા ફ્લક્સના સરવાળા જેટલું હોય છે. તો કુલ વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર બધાનો સરવાળો, એટલે આને ગાણિતિક રીતે આ લખાય કે ફાઈ બરાબર સિગ્મા બધા ખંડ એટલે બધા ડેલ્ટા વી ડેલ્ટા ફાઈ. તો સિગ્મા બધા ડેલ્ટા વી અને સિગ્મા વચ્ચે આજે E જેવું છે ને, તો સિગ્મા બધા ડેલ્ટા વી ડેલ્ટા ફાઈની કિંમત આપણે ઉપર જે છે એ અહીંયા મૂકી. તો 1/4πε0 Q/r² ડેલ્ટા એસ. અહીંયા 1/4πε0 Q/r² કેવા? અચળ. હવે અહીંયા સિગ્મા બધા ડેલ્ટા વી ડેલ્ટા એસ, એનો મતલબ આ કોનું ક્ષેત્રફળ છે? તો મેં હમણાં દોર્યું હતું કે ગોળાનો એક ટુકડો, બીજો ટુકડો, ત્રીજો ટુકડો, એમ સપાટીના સમગ્ર ટુકડાનું કુલ ક્ષેત્રફળ. એનો મતલબ ગોળાનું કુલ ક્ષેત્રફળ આવે. એટલે આપણે આની જગ્યાએ, તો આ પદની જગ્યાએ તમે લોકો ગોળાનું કુલ ક્ષેત્રફળ 4πr² લખી શકો. આ 1/4πε0 r² તો હતા જ, એટલે 4π ઉડી ગયા, r² ઉડી ગયા, એટલે ફાઈ બરાબર Q/ કેટલા મળ્યા? ε0. તો આને તમે ગોસનો નિયમ કહી શકો છો. તો ગોસનો નિયમ આપણે શું બોલીએ છીએ? તો હમણાં મેં તમને બોલતા શીખવાડ્યું હતું, તેમ છતાં આપણે એકવાર બોલીએ. તો મને કહો, ફાઈ એટલે શું? તો કોઈ પણ બંધ સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ. ફાઈ એટલે કોણ? કોઈ પણ બંધ સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ. એ Q એટલે કોણ? તો બંધ સપાટી વડે ઘેરાયેલા વિદ્યુતભાર. અને ε0 એટલે કોણ? શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. ગુણોત્તર એટલે ભાગાકાર, જેને ગોસનો નિયમ કહે છે. તો યાદ રાખજો, હવે પછીનો આખો જે પાઠ બાકી છે વિદ્યાર્થી મિત્રો, જે પણ થિયરી દાખલા બાકી છે એ બધા જ ગોસના નિયમ આધારિત છે અને અતિ IMP ટોપિક છે. JEE માટે, નીટ માટે, ગુજકેટ માટે. તો યાદ રાખો કે ગોસનો નિયમ, તો કોઈ પણ બંધ સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ફાઈ એ તે બંધ સપાટી વડે ઘેરાતા વિદ્યુતભાર Q અને શૂન્યાવકાશની પરમિટિવિટી ε0ના ગુણોત્તર બરાબર હોય છે, જેને ગોસનો નિયમ કહેવાય છે. ફરીવાર, કોઈ પણ બંધ સપાટી સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ ફાઈ અથવા કોઈ પણ બંધ સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ફાઈ એ તે બંધ પૃષ્ઠ અથવા બંધ સપાટી વડે ઘેરાયેલા કુલ વિદ્યુતભાર Q અને શૂન્યાવકાશની પરમિટિવિટી ε0ના ગુણોત્તર જેટલું હોય છે, જેને ગોસનો નિયમ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક થિયરી આપણે પૂરી કરી. યાદ રાખજો, આપણે બધા લેક્ચરો
એમાં થિયરી અને દાખલા બહુ શાંતિથી ચલાવીએ છીએ. મહેરબાની કરીને તમને આવડતા હોવા જોઈએ. યાદ રાખો, ફિઝિક્સનો સિલેબસ લાંબો છે, પણ 14 પાઠ છે એટલે વાંધો નથી, આરામથી પતી જશે. પણ તમે તૈયારી ચાલુ રાખજો. હવે આપણે પ્રશ્ન 46ની વાત કરીએ. પ્રશ્ન 46 કે જો બંધ સપાટીનું કુલ ફ્લક્સ શૂન્ય જણાય તો બંધ સપાટી પર રહેલો કુલ વિદ્યુતભાર શૂન્ય હોય છે તેમ દર્શાવો. ફરીવાર, જો બંધ સપાટીનું કુલ ફ્લક્સ શૂન્ય જણાય તો બંધ સપાટી પર રહેલો કુલ વિદ્યુતભાર શૂન્ય હોય છે તેમ દર્શાવો. તો એક સાબિતીનો દાખલા જેવું છે કે તમારે કોઈ બંધ સપાટીનું કુલ વિદ્યુત ફ્લક્સ તમને જો શૂન્ય જણાય તો તેને બંધ સપાટી પરનો કુલ વિદ્યુતભાર એ 0 હોય છે તેમ દર્શાવો. તો સૌથી પહેલાં આપણે એક આકૃતિ તમને દેખાય છે તો ઘણા કે હા સાહેબ, આ આકૃતિમાં તમને એક નળાકાર દેખાય છે તો કે આ નળાકારમાં તમને વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ લાગે છે તો કે જમણી બાજુ, એટલે કે અક્ષને સમાંતર લાગે છે. આ આકૃતિ તમને ઝૂમ કરીને જોવાની જરૂર છે તો દેખાય જ છે આપણને કે નળાકાર દોરેલો છે. એનો મતલબ અહીંયા આપણે બંધ સપાટી નળાકાર પસંદ કરી છે. બંધ સપાટી તમે ગમે તેવા આકારની લઈ શકો છો. અત્યારે ચોપડી પ્રમાણે જે તે થિયરી સમજાવવા માટે આપણે જે બંધ સપાટી લીધી હોય એ જ પ્રકારની આપણે લઈએ છીએ. બાકી તમે બંધ સપાટી ગમે તે ધારીને તમારી થિયરીની સાબિતી આપી શકો છો. પણ બને ત્યાં સુધી આપણે થિયરીમાં અને ઉદાહરણના દાખલાઓમાં ખાસ કરીને ચોપડીની જ રીતોનો ઉપયોગ કરીએ છીએ. આપણે બીજા ઉદાહરણ આપતા નથી. તો યાદ રાખો કે જેની અક્ષ સમાન વિદ્યુત ક્ષેત્ર ઈને સમાંતર હોય તેવી એક બંધ નળાકાર સપાટી વિચારો. જેની અક્ષ સમાન વિદ્યુત ક્ષેત્ર ઈને સમાંતર હોય તેવી એક બંધ નળાકાર સપાટી વિચારો. ફરીવાર, જેની અક્ષ વિદ્યુત ક્ષેત્ર ઈને સમાંતર હોય તેવી એક બંધ નળાકાર સપાટી વિચારો. તો કે બંધ નળાકાર સપાટી વિચારી હવે સાહેબ શું કરીએ તો કે સાહેબ આ તો વસ્તુ બહુ સરસ છે અને સમજવા તમે સમજાવેલું છે આગળ. તો યાદ રાખો કે તમને આ નળાકાર, હું તમને એક આપણે અલગથી જે નોટપેડ આપણે યુઝ કરીએ છીએ કોરા પેજનો ઉપયોગ કરીને તમને હું એકવાર આની માહિતી આપી દઉં એટલે બરાબર તમને ખ્યાલ આવી જાય. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, જુઓ એક નળાકાર બંધ સપાટી આપણે ધ્યાનમાં લીધી. આ તેની અક્ષ છે, દેખાય છે? આ તેની કોણ છે? અક્ષ. તો બોલો, આકૃતિમાં એક નળાકાર બંધ સપાટી છે તો ઘણા કે હા સાહેબ. હવે હું આમાં વિદ્યુત ક્ષેત્ર એ અક્ષને સમાંતર પસંદ કરું છું. એટલે તમને આ જે દેખાય છે 3 તીરો એ વિદ્યુત ક્ષેત્ર 3 તીરો નથી પણ ઘણા બધા તીરો. આ તો આપણે આને હું પહેલી સપાટી કહું, આને હું બીજી સપાટી કહું, સોરી આપણે આને ત્રીજી સપાટી કહીએ અને આને બીજી સપાટી કહીએ. પહેલી અને બીજી સરખી છે. કેવી રીતે? તો આ નળાકાર છે. પેન હોય, આપણે લખવાની પેન આવે અથવા માર્કર પેન આવે ને નળાકાર, તો નળાકારની સામેના આડછેદ તો સરખા જ હોય અને આને વક્ર સપાટી કહેવાય. આ 3 નંબરની છે. બોલો, 1 નંબરની સપાટી એ વર્તુળાકાર સપાટી, 2 નંબરની સપાટી એ પણ વર્તુળાકાર સપાટી અને 3 નંબરની સપાટી એ તમને જે ઘાટી કરી આ વક્ર સપાટી છે. આ 3 નંબરની સપાટી. તો યાદ રાખો, તો સૌ પ્રથમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અક્ષને સમાંતર વિદ્યુત ક્ષેત્ર હોય તેવી એક નળાકાર બંધ સપાટી પસંદ કરો. સૌ પ્રથમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ વચ્ચે દોરી છે અને અક્ષ કહેવાય. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અક્ષને સમાંતર વિદ્યુત ક્ષેત્ર હોય તેવી એક નળાકાર બંધ સપાટી પસંદ કરો. હવે આમાં વિદ્યુત ક્ષેત્ર તો અક્ષને સમાંતર જમણી બાજુ, વિદ્યુત ક્ષેત્ર અક્ષને સમાંતર જમણી બાજુ, વિદ્યુત ક્ષેત્ર અક્ષને સમાંતર જમણી બાજુ. હવે આ પહેલી વક્ર સપાટી છે, અહીંયા હું અલગથી દોરું તો મને કહો આનો ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ હંમેશા ક્યાં આવે? બહાર જતો. હું આને ડેલ્ટા S1 કહું અથવા ખાલી S1 કહું તો પણ ચાલે. આનો ક્ષેત્રફળ સદિશ હું કેટલા કહું તો S2 સદિશ. સપાટીને લંબ અહીંયા અલગથી દોરું એટલે ખબર પડે. આ સપાટી છે 2 નંબરની
આ એનો ક્ષેત્રફળ સદિશ, અને જે વક્ર સપાટી છે આ વક્ર સપાટી કહેવાય ને, તો એનો ક્ષેત્રફળ સદિશ એસ સદિશ દર્શાવું. ખબર પડી બધાને? તો મેં તમને આકૃતિમાં બે ભાગ અલગ કર્યા. ઉપરની આકૃતિમાં વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ છે, નીચેની આકૃતિમાં ક્ષેત્રફળ સદિશ દર્શાવ્યું છે. આમ તો એક જ આકૃતિમાં આપણે બધું દર્શાવવાનું છે, પણ મેં તમને સમજાવવા માટે દર્શાવ્યું છે. તો ફરીવાર કે નળાકારમાં પહેલી વક્ર સપાટી, બીજી વક્ર સપાટી અને ત્રીજી વક્ર સપાટી, ત્રણ વક્ર સપાટીમાં વિદ્યુત ક્ષેત્ર ઈ, વિદ્યુત ક્ષેત્ર ઈ, વિદ્યુત ક્ષેત્ર ઈ જમણી બાજુ જાય છે. તો કે હા, હવે પહેલી સપાટીનો ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ બહાર જતો એટલે ડાબી બાજુ S1 સદિશ, બીજી સપાટીનો ક્ષેત્રફળ સદિશ S2 સદિશ સપાટીને લંબ બહાર જતો જમણી બાજુ, અને વક્ર સપાટી એટલે કે ત્રીજી સપાટીનો ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ બહાર જતો. હવે તમે જોઈ શકો છો કે અહીંયા ઈ સદિશ જમણી બાજુ હતું, અહીંયા ઈ સદિશ જમણી બાજુ, અહીંયા ઈ સદિશ જમણી બાજુ. તો તમે મને કહો અહીંયા ઈ અને S2 વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો θ બરાબર 0. અહીંયા θ બરાબર વિરુદ્ધ દિશા એટલે 180 અને વચ્ચે θ બરાબર 90. તો એ આકૃતિમાં આપણે અહીંયા જે થિયરી ભણાવી રહ્યા હતા એમાં તમને બરાબર દર્શાવેલું છે. તો આપણે હવે એની વાત કરીએ. તો આ આકૃતિમાં હવે મારે બહુ ટેન્શન નથી, સમજાવાઈ ગયું છે, એટલે હવે તમને આમાં વધારે ખ્યાલ આવશે. તો આ નળાકાર વક્ર સપાટી જો ઝૂમ કરીને મેં દર્શાવેલી છે. ઓકે, તો નળાકાર વક્ર સપાટીમાં આ પહેલી સપાટી છે, અહીંયા આપણે એકડો કર્યો છે. આ બીજી વક્ર સપાટી છે, અહીંયા આપણે બગડો કર્યો છે. આ ત્રીજી સપાટી છે, અહીંયા તગડો છે, એ અંદર આવી ગયો છે. અચ્છા, હવે પહેલી સપાટીનો ક્ષેત્રફળ સદિશ S1 સપાટીને લંબ બહાર જતો ડાબી બાજુ, બીજી સપાટીનો ક્ષેત્રફળ સદિશ S2 એ સપાટીને લંબ બહાર જતી દિશામાં લાલ કલરનો દર્શાવ્યો છે, અને વક્ર સપાટી માટે ક્ષેત્રફળ સદિશ S એ સપાટીને લંબ ઉપર જતો. હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર તો જમણી બાજુ જ છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ છે, પણ અહીંયા તમે જોઈ શકો છો કે ઈ સદિશ અને S2 સદિશ સમાંતર છે, એટલે ખૂણો θ બરાબર 0. અહીં ઈ સદિશ અને S1 સદિશ પરસ્પર વિરુદ્ધ છે, એટલે ખૂણો θ 180, અને અહીંયા ઈ અને ડેલ્ટા S પરસ્પર લંબ છે, એટલે θ બરાબર 90. તો અહીંયા θ 0, અહીંયા θ 180 અને અહીંયા θ 90. તો હવે આપણે એના આધારે થિયરીની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમને દેખાઈ રહ્યું છે કે જેની અક્ષ સમાન વિદ્યુત ક્ષેત્ર ઈને સમાંતર હોય, જેની અક્ષ સમાન વિદ્યુત ક્ષેત્ર ઈને સમાંતર હોય તેવી બંધ નળાકાર સપાટી વિચારો. અહીં નળાકારની સપાટી એક પાસે, તો તમને થોડુંક તો યાદ રહી ગયું હશે ને, આ 2 વાર બોલ્યો એમાં, એટલે આકૃતિ તમને બરાબર સમજાણી. તો અહીં નળાકારની સપાટી એક પાસે ઈ સદિશ અને S1 સદિશ પરસ્પર વિરુદ્ધ છે. અહીં નળાકારની સપાટી એક પાસે ઈ સદિશ અને S1 સદિશ પરસ્પર વિરુદ્ધ છે. માટે યાદ કરો કે φ1 બરાબર શું થાય? તો φ1 બરાબર વિદ્યુત ફ્લક્સ ફાઈનું સૂત્ર તો ઈ સદિશ ડોટ ડેલ્ટા S તમે જાણો જ છો. તો અહીંયા φ1 બરાબર ઈ S1, કારણ કે ઈ અને S1 પરસ્પર વિરુદ્ધ છે, એટલે ખૂણો θ કેટલો બનશે? 180. માટે 180 ને પાઈ કહેવાય તો ખબર છે ને. તો અહીંયા ઈ S1 cos π, cos π ની કિંમત -1, એટલે માઇનસ ES1 આવશે. આ જ રીતે નળાકાર સપાટી 2 પાસે, એટલે જમણી બાજુની વક્ર સપાટી હતી, એટલે વર્તુળાકાર સપાટી હતી. તો નળાકાર સપાટી 2 પાસે ઈ સદિશ અને S2 સદિશ એ એક જ દિશામાં છે, એટલે અહીંયા ખૂણો θ 0 બનશે. માટે φ2 બરાબર ઈ S2 cos 0, માટે ઈ S2 cos 0 ની કિંમત 1, એટલે ઈ S2 લખી શકાય. અને હવે ત્રીજી સપાટી હતી એ વક્ર સપાટી હતી. તો આ નળાકારની વક્ર સપાટી પાસે ઈ સદિશ અને S સદિશ એ પરસ્પર લંબ છે. આ નળાકારની વક્ર સપાટી પાસે ઈ સદિશ અને S સદિશ એ પરસ્પર લંબ છે. એનો મતલબ તો નળાકારની વક્ર સપાટી પાસે ઈ સદિશ અને S સદિશ પરસ્પર લંબ હોય તો એની વચ્ચેનો ખૂણો cos 90 શૂન્ય થાય. તો ત્રીજી સપાટી માટેનું ફ્લક્સ φ3 બરાબર ES cos 90, પણ cos 90 ની કિંમત 0, એટલે આ પદ 0 થઈ ગયું. હવે આપણે તમે કહી શકો, શું કહી શકો? તો આસાનીથી બધાને ખ્યાલ આવે છે કે આમ
નળાકારીય બંધ સપાટીમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર φ1 પ્લસ φ2 પ્લસ φ3. હવે પહેલી સપાટીનું વિદ્યુત ફ્લક્સ કેટલું હતું? -ES1. બીજી સપાટીનું વિદ્યુત ફ્લક્સ +ES2 અને ત્રીજી સપાટીનું 0. તો આ મેં બે ઉડાડી કેમ દીધા? તો યાદ રાખો કે આ બાજુ તમે નળાકાર દોર્યો હતો તો આને આપણે S1 કીધું હતું, આને S2 કીધું હતું, પણ બેના ક્ષેત્રફળો સરખા જ હોય એટલે S1 બરાબર S2 અને માટે કુલ ફ્લક્સ φ0 આવે. તો આમ બંધ સપાટી પરથી બંધ સપાટીમાં પસાર થતું એ કુલ વિદ્યુત ફ્લક્સ શૂન્ય હોઈ શકે, જે તમને સાબિત કરવાનું કીધું હતું. તો કોઈ ઉદાહરણ લઈ બંધ સપાટીનું કુલ વિદ્યુત ફ્લક્સ આપણે સાબિત કરવાનું હતું વિદ્યાર્થી મિત્રો, જે આપણે સાબિત કર્યું અહીંયા. અને હવે તો બંધ સપાટીમાં આમ બંધ સપાટીમાં પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ શૂન્ય હોઈ શકે. તો હવે ગૌસના નિયમ અનુસાર ગાઉસનો નિયમ આપણે ભણી ગયા ને હમણાં, તમે ગાઉસ બોલશો તોય ચાલશે, ગોસ બોલશો તોય ચાલશે. તો ગૌસના નિયમ અનુસાર ફાઈ બરાબર Q_0. જો ક્યુને કરતા બનાવો તો Q બરાબર φ_0. માટે જો ફાઈ શૂન્ય, હમણાં આપણે સાબિત કર્યું ફાઈ કેવું સાબિત કર્યું? શૂન્ય. તો મને કહો ફાઈ શૂન્ય હોય તો Q બરાબર અહીંયા ફાઈ શૂન્ય મૂકો તો 0 ગુણ્યા એપ્સાઇલોન એટલે કેટલો થાય? 0. એનો મતલબ શું કે તમે લખી શકો છો? તો અહીંયા બરાબર લખ્યું છે. કે જો કોઈ બંધ સપાટી પરનું કુલ ફ્લક્સ ફાઈ શૂન્ય હોય તો બંધ સપાટી પરનો કુલ વિદ્યુતભાર શૂન્ય હોય. જો કોઈ બંધ સપાટી પરનું કુલ ફ્લક્સ ફાઈ શૂન્ય હોય તો કુલ ફ્લક્સ 0 થાય. કેવી રીતે? તો ગૌસના નિયમ અનુસાર ફાઈ બરાબર Q/ε0. તો Qને કરતા બનાવો તો Q બરાબર φ_0. ફરીવાર ગૌસના નિયમ અનુસાર ફાઈ બરાબર Q/ε0 તો Q બરાબર φ_0 અને માટે ફાઈ બરાબર જો શૂન્ય હોય તો અહીંયા ફાઈ શૂન્ય થાય તો વિદ્યુતભાર 0. એનો મતલબ તમે MCQ યાદ રાખી લેજો કે જો કોઈ બંધ સપાટી પરનો કુલ વિદ્યુતભાર 0 હોય ઘેરાતો તો ફ્લક્સ 0 હોય અને ફ્લક્સ ફાઈ 0 હોય તો વિદ્યુતભાર Q0 હોય. જો ફ્લક્સ ફાઈ 0 હોય તો એનો કુલ વિદ્યુતભાર કેવો હોય? 0 જ હોય. તો આ રીતે આપણે આ ગાઉસનો નિયમ ભણ્યા, પછી એનું એક ઉદાહરણ ભણ્યા. હવે આપણે આ ગાઉસના નિયમના આધારે અગત્યના મુદ્દાઓ ભણીએ એટલે આપણે આ લેક્ચરમાં માત્ર ને માત્ર આપણે ગૌસનો નિયમ જ ભણ્યા કહેવાય. તો પહેલી વાત તો એ આ સવાલ બહુ અગત્યનો છે એટલે ધ્યાન આપજો કે ગૌસનો નિયમ અંગેના કેટલાક અગત્યના મુદ્દાઓ જણાવો. કે તમે ગૌસનો નિયમ તો ભણો છો, હજી હું વિદ્યાર્થી મિત્રો એક વાત કહેવા માગું છું કે આ 2 અઠવાડિયામાં આપણે એક્ઝામ લેવાની. ચેપ્ટર 1ની પહેલા વીકમાં એક એક્ઝામ લેવાની, પછી બીજા વીકમાં એક એક્ઝામ લેવાની. હવે આ ત્રીજા વીકમાં માત્ર ગૌસનો નિયમ અને એના આધારિત જ બધું આવશે, કારણ કે આખા પાઠમાં હવે ગૌસનો નિયમ જ બાકી છે. તો આજે ગૌસના નિયમનો પહેલો લેક્ચર છે એટલે બરાબર ગૌસનો નિયમ સમજાશે, પણ એના દૃઢીકરણ માટેના આની પછીના લેક્ચરોમાં તમને મદદ પડશે. તો સૌપ્રથમ ગૌસનો નિયમ અંગેના કેટલાક અગત્યના મુદ્દાઓ. તો પહેલો મુદ્દો કે ગૌસનો નિયમ એ કોઈ પણ બંધ સપાટી માટે સત્ય છે. યાદ રાખજો, કેવી સપાટી? બંધ. તેનો આકાર અને પરિમાણ ગમે તે હોય તો પણ ચાલે. દાખલા તરીકે આવો આકાર હોય, સમઘન આકાર હોય, ગોળ હોય, નળાકાર હોય તો આ આકાર થયો. બીજા નંબરમાં પરિમાણ એટલે સાઇઝ. તો ગમે તેવો આકાર હોય, ગમે તેવું પરિમાણ હોય તો પણ આ ચાલે, પણ બંધ સપાટી હોવી જોઈએ. આ પહેલાં કહી દઉં છું. તો યાદ રાખો, આ સવાલ તો અત્યારે જ મોઢે જોઈએ આ જ લેક્ચરમાં. તો ગૌસનો નિયમ એ કોઈ પણ બંધ સપાટી માટે સત્ય છે, પછી તેનો આકાર અને પરિમાણ ગમે તે હોય તો પણ. ફરીવાર, ગૌસનો નિયમ કોઈ પણ બંધ સપાટી, પછી એ નળાકાર હોય, ગોળ હોય, લંબઘન હોય, સમઘન હોય કે પછી કોઈ પણ અનિયમિત આકાર હોય, આકારની સાથે કોઈ લેવા દેવા નથી, પરિમાણ એટલે કે માપ સાથે કોઈ લેવા દેવા નથી.
બંધ સપાટી હોવી જોઈએ. તો ગોસનો નિયમ કોઈ પણ બંધ સપાટી માટે સત્ય છે. તેનો આકાર અને પરિમાણ ગમે તે હોય તો પણ. હવે એક સરસ મજાની વાત તમને સમજાવી દઉં. એક આકૃતિ તમને અહીંયા દેખાય છે, કારણ કે આ સાહેબ દેખાય છે ને, એ આ આકૃતિમાં સમજાવતા પહેલાં હું તમને એક વાત કહું. ગોસના નિયમનું ગાણિતિક સૂત્ર તમે ફાઈ બરાબર કયું ભણી ગયા? તો Q/ε0. હવે ફાઈની જગ્યાએ તમે ઈ સદીશ ડોટ કેટલા લખતા હતા? ડેલ્ટા એસ સદીશ. એટલે મેં અહીંયા શું કર્યું? તો ફાઈ બરાબર એક સમીકરણ તમને દેખાય છે કે ફાઈ બરાબર Q/ε0 તો તમે આજે ભણ્યા, પણ ફાઈ બરાબર ઈ સદીશ ડોટ ડેલ્ટા એસ સદીશ તો તમે ગયા લેક્ચરમાં ભણ્યા હતા. વિદ્યુત ફ્લક્સ, ફરીવાર હું બોલું છું, તમારી પાસે અત્યારે વિદ્યુત ફ્લક્સના કેટલા સૂત્ર છે? તો કે 2. પહેલાં આગળના લેક્ચરમાં તમે વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર ઈ સદીશ ડોટ ડેલ્ટા એસ સદીશ ભણ્યા હતા. આજે તમે ગોસના નિયમમાં ફાઈ બરાબર Q/ε0 ભણ્યા. તો હવે આપણે આ બેને સરખાવીએ તો ગોસના નિયમનું સમીકરણ આખું પદ કયું બને? તો ફાઈ બરાબર ઈ સદીશ ડોટ ડેલ્ટા એસ સદીશ બરાબર Q/ε0. ફરીવાર ફાઈ બરાબર વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર ઈ સદીશ ડોટ ડેલ્ટા એસ સદીશ બરાબર Q/ε0. અચ્છા, હવે હું એક કામ કરું છું. આ રાઉન્ડ કર્યું એમાં આ સમીકરણનો જે આ ભાગ છે એને હું ડાબી બાજુનો ભાગ કહું, અને આ ભાગ છે એને હું જમણી બાજુનો ભાગ કહું. ઓકે, તો મને કહો ગોસના નિયમના સમીકરણમાં ઈ સદીશ ડોટ ડેલ્ટા એસ સદીશ કઈ બાજુનું પદ? તો કે ડાબી બાજુનું પદ. Q/ε0 કઈ બાજુનું પદ? તો જમણી બાજુનું પદ. હવે મેં આકૃતિમાં એક તમને બંધ સપાટી દોરેલી છે, તો બંધ સપાટીને ગોસિયન સપાટી કહેવાય. કારણ કે એ વળી શું? તો ગોસનો નિયમ વાપરવા માટે દોરવામાં આવતી બંધ સપાટીને ગોસિયન સપાટી કહે છે, જેનો ઉપયોગ આપણે આની પછીના લેક્ચરમાં ભણીશું. ગોસિયન સપાટીનો ઉપયોગ, એના આધારે આપણે દાખલા સોલ્વ કરીશું, અમુક થિયરીઓ સોલ્વ કરીશું. તો જે અઘરા દાખલા હશે એ ગોસિયન સપાટી વડે મસ્ત રીતે આરામથી સોલ્વ થશે. તો યાદ રાખો કે આકૃતિમાં કોઈ બંધ સપાટી દોરેલી છે, તો ગોસના નિયમનો ઉપયોગ કરવા માટે દોરવામાં આવતી બંધ સપાટીને ગોસિયન સપાટી કહે છે. અચ્છા, તો આ ગોસના નિયમ સમજવા માટે દોરવામાં આવતી બંધ સપાટીને ગોસિયન સપાટી કહેવાય. તો કે હા. હવે તમને શું દેખાય છે? તો 5 વિદ્યુત ભાર દેખાય છે, Q1, Q2, Q3, Q4 અને Q5. એમાં Q1, Q3, Q4 કેવા કહેવાય? તો ગોસિયન સપાટીની અંદર ઘેરાતા વિદ્યુત ભાર. અને બહારના કયા કહેવાય? તો Q2 અને Q5. બોલો, બંધ સપાટી એટલે કે ગોસિયન સપાટીની અંદર તમને કયા વિદ્યુત ભાર દેખાય છે? અંદર. તો અંદર Q1, Q3, Q4. બહાર કયા દેખાય છે? તો Q2 અને Q5. તો ઘણા કે તો શું? તો આ જે આપણે લખ્યું છે એ જ સમજવાનું છે કે ગોસના નિયમમાં જમણી બાજુ ઘેરાતો વિદ્યુતભાર Q એ બંધ સપાટી પરના ઘેરાતા વિદ્યુતભાર જેટલો હોય છે. એટલે કે અહીંયા Q કોના જેટલો? તો Q એ Q1 પ્લસ Q3 પ્લસ Q4 જેટલું હોય છે. જ્યારે ડાબી બાજુનું કુલ વિદ્યુત ક્ષેત્ર E સદિશ છે એ ઘેરાતા એટલે કે અંદરના તેમજ બહારના એમ બધા વિદ્યુત ભારોનું વિદ્યુત ક્ષેત્ર છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. યાદ રાખજો ગૌસના નિયમની અગત્યની એક વાત, તો ગૌસના નિયમના સમીકરણની જમણી બાજુમાં આવતો Q વિદ્યુતભાર એ ગાઉસિયન સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુતભારનો બેઝિક સરવાળો છે. એટલે કે Q બરાબર Q1 પ્લસ Q3 પ્લસ Q4. આમાં બહારના વિદ્યુતભાર ગણાતા નથી, પરંતુ સમીકરણની ડાબી બાજુમાં આવતું કુલ વિદ્યુત ક્ષેત્ર એ ગૌસિયન સપાટીની અંદરના તેમજ બહારના એમ બધા જ પ્રકારના વિદ્યુતભારોથી મળતું કુલ વિદ્યુત ક્ષેત્ર છે. આ MCQમાં બહુ પૂછાય છે, નીટમાં પૂછાય છે, ગુજકેટમાં પૂછાય છે, JEE પણ પૂછાઈ શકે. ફરીવાર બોલું છું
કે ગોસના નિયમના સમીકરણની જમણી બાજુમાં આવતો વિદ્યુતભાર QA ગોસિયન સપાટી એટલે કે બંધ સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર એટલે કે આપેલી આકૃતિમાં Q1 પ્લસ Q3 પ્લસ Q4 જેટલો હોય છે, જ્યારે ડાબી બાજુમાં આવતું કુલ વિદ્યુત ક્ષેત્ર E સદિશ એ ગોસિયન સપાટીની અંદર આવેલા એટલે કે Q1 Q3 અને Q4 તેમજ બહાર આવેલા Q2 અને Q5 એમ બધા જ વિદ્યુત ભારોનું કુલ વિદ્યુત ક્ષેત્ર છે. સમજાઈ ગયું? તો હવે આ મુદ્દો આપણે બીજો અને ત્રીજો હવે તમને મોઢે કરાવી દીધો. તો આવું છે કે ગોસના નિયમના સમીકરણની જમણી બાજુનું પદ QA સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર દર્શાવે છે. ગોસના નિયમના સમીકરણની જમણી બાજુનું પદ Q એ સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર દર્શાવે છે. એટલે કે હમણાં તમને Q બરાબર કીધું ને, Q1 પ્લસ Q3 પ્લસ Q4 એ. જ્યારે ત્રીજો મુદ્દો કે ગોસના નિયમના સમીકરણ ફાઈ બરાબર E સદિશ ડોટ ડેલ્ટા S સદિશ બરાબર Q એપ્સાયલોન 0 માં ડાબી બાજુના પદમાં આવતું વિદ્યુત ક્ષેત્ર એ સપાટીની અંદર તેમજ બહારના એમ બધા જ વિદ્યુત ભારોના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે. તો આ તો હમણાં સમજાયું કે ગોસના નિયમના સમીકરણની ફાઈ બરાબર E સદિશ ડોટ ડેલ્ટા S સદિશ બરાબર Q અપોન એપ્સાયલોન 0 માં ડાબી બાજુના પદમાં આવતું વિદ્યુત ક્ષેત્ર એ સપાટીની અંદર અને બહારના એમ બધા વિદ્યુત ભારોને લીધે ઉદ્ભવતું એ કુલ વિદ્યુત ક્ષેત્ર છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આ તો ખ્યાલ આવી ગયો અને મેં ઉદાહરણે તમને આપેલું છે. તમારા પેમ્પલેટમાં છે એમ જ લખ્યું છે, આમાં કદાચ ઉદાહરણ એકાદું વધારે હશે તો તમારે આમાંથી તૈયાર કરવું હોય તો આ PDF પણ હું તમને મોકલીશ અને પેમ્પલેટમાંથી કરશો, બે સરખું જ છે. તો બોલો QA Q1 Q3 Q4 નો સરવાળો છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર E એ Q1 Q2 Q3 Q4 Q5 એમ બધા વિદ્યુત ભારોનું છે. હવે આપણે અગત્યના બીજા 3 ગુણધર્મો બાકી છે કે જેની આપણે ચર્ચા કરી લઈએ. તો મેં હમણાં તમને ગોસિયન સપાટીની વાત કરી હતી કે ગોસનો નિયમ લગાડવા માટે આપણે જે સપાટી પસંદ કરીએ તેને ગોસિયન સપાટી કહે છે. એ તો આપણે આગળના લેક્ચરોમાં ભણીશું કે શા માટે ગોસિયન સપાટી જોઈએ. તો જો તમારે ગોસનો નિયમ વાપરવો હોય તો બંધ સપાટી જોઈએ, એ જ બંધ સપાટીને આપણે ગોસિયન સપાટી કહીએ છીએ. તો ગોસનો નિયમ લગાવવા માટે આપણે જે સપાટી પસંદ કરીએ તેને ગોસિયન સપાટી કહે છે. ગોસનો નિયમ લગાડવા માટે આપણે જે સપાટી પસંદ કરીએ તેને ગોસિયન સપાટી કહે છે. બીજું આ આપણે કાલના લેક્ચરમાં સમજીશું કે જ્યારે તંત્રને કંઈક સમમિતિ હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર વધુ સરળતાથી શોધવા એ ગોસનો નિયમ ઉપયોગી થાય છે. એટલે કે સમમિતિ ધરાવતા પદાર્થો કોને કહેવાય? સમમિતિ ધરાવતા પદાર્થો એ આપણે કાલે ભણીશું. તો અત્યારે હાલ પૂરતું યાદ રાખો કે જ્યારે તંત્રને કંઈક સમમિતિ હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર વધુ સરળતાથી શોધવા ગોસનો નિયમ ઉપયોગી છે. પણ આ સમમિતિ એટલે શું એના માટે આપણે કાલ સુધીનો વેઇટ કરીશું. ફરીવાર, જ્યારે તંત્રને કંઈક સમમિતિ હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર વધુ સરળતાથી શોધવા માટે ગોસનો નિયમ ઉપયોગી થાય છે. અને બીજું હમણાં તમે જોયો તો કે E બરાબર KQ 1/4πε0 Q/r² ઉપરથી ગોળાના ઉદાહરણ પરથી આપણે ગોસનો નિયમ તારવો હતો. તો છેલ્લો મુદ્દો કે કુલમના નિયમમાં રહેલા અંતરના વ્યસ્તના વર્ગના નિયમ પર એ ગોસનો નિયમ આધારિત છે. કારણ કે તમે જે ગોસનો નિયમ તારવો ને આજે સૌથી પહેલી થિયરી ભણ્યા એમાં તમારે વિદ્યુત ક્ષેત્ર એ આવ્યું હતું. એટલે એમાં તમારે કુલમનો નિયમ આવ્યો જ હોય, વિદ્યુત ક્ષેત્રમાં તો આવે જ, તો જ કુલમનો નિયમ આપણે વિદ્યુત ક્ષેત્ર તારવેલું હોય. તો એના માટે આગળની થિયરીઓ બધી ખબર હોવી જોઈએ. તો કુલમના નિયમમાં રહેલા અંતરના વ્યસ્ત વર્ગના નિયમ પર ગોસનો નિયમ આધારિત છે. એટલે કે જેમ કુલમનો નિયમ એ F બરાબર K Q1 Q2/r² અથવા F બરાબર 1/4πε0 Q/r² માં જેમ કુલમનો નિયમ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ પર આધાર રાખે છે, એવી જ રીતે આ ગોસનો નિયમ પણ એના પર આધાર રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મેં ગોસના નિયમના અગત્યના મુદ્દાઓ કીધા. એકવાર આપણે ફરીવાર રિવિઝન કરી નાખીએ, બાકીની આપણે આની પછીના લેક્ચરમાં ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ ગોસનો નિયમ અંગેના કેટલાક અગત્યના મુદ્દાઓ. તો પહેલો, ગોસનો નિયમ કોઈ પણ બંધ સપાટી માટે સત્ય છે.
પછી તેનો આકાર અને પરિમાણ ગમે તે હોય તો પણ ચાલે. બીજું કે ગૌસના નિયમના સમીકરણની જમણી બાજુનું પદ QA સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર દર્શાવે છે. આવી જ રીતે ગૌસના નિયમના સમીકરણ ફાઈ બરાબર E સદિશ ડોટ ડેલ્ટા S સદિશ બરાબર Q અપોન એપ્સાઇલોન 0માં ડાબી બાજુના પદમાં આવતું વિદ્યુત ક્ષેત્ર એ સપાટીની અંદર અને સપાટીની બહારના એમ બધા વિદ્યુત ભારોને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. અહીંયા મેં ચોપડીમાં તો ઉદાહરણ આપણે નથી આપ્યું, પણ મેં તમને સમજવા માટે ઉદાહરણ આપ્યું છે કે અહીં QA Q1 Q3 Q4 નો સરવાળો છે, જ્યારે જમણી બાજુનું વિદ્યુત ક્ષેત્ર એ Q1 Q2 Q3 Q4 Q5 એમ બધા વિદ્યુત ભારોનું ક્ષેત્ર છે. પછી ચોથો મુદ્દો કે ગૌસનો નિયમ લગાડવા માટે આપણે જે સપાટી પસંદ કરીએ તેને ગૌસિયન સપાટી કહે છે. અને ત્યાર પછીના બે નિયમ મુદ્દાઓ ધ્યાન રાખજો ખાસ, કે જ્યારે તંત્રને કંઈક સમમિતિ હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર વધુ સરળતાથી શોધવા ગૌસનો નિયમ ઉપયોગી છે. કુલમ્બના નિયમમાં રહેલા અંતરના વ્યસ્ત વર્ગના નિયમ પર ગૌસનો નિયમ આધારિત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 3 થિયરી ભણી છે. મેં બહુ શાંતિથી બે વાર સમજાવી છે. વિદ્યાર્થી મિત્રો, મહેરબાની કરીને ઘણા વિદ્યાર્થીઓ હજી પણ મને દુઃખ સાથે કહેવું પડે છે જોતા નથી, વિડીયો તૈયાર નથી કરતા. તૈયાર કરો તો સારું રહેશે. આની પછીના નિયમમાં આપણે આની આગળના લેક્ચરની ચર્ચા કરીએ.